ચાલુ બસમાંથી નીચે પટકાતા એક યુવકનું મોત નીપજ્યું। મહેસાણા અમદાવાદ હાઈવે પર રાજપુર ગામ નજીક આ ઘટના બની હતી કે જ્યાં ચાલુ બસે પટકાતા એક યુવકનું મોત નીપજ્યું। 33 વર્ષીય સોનાવરસિંહ નામનો યુવક લક્ઝરી બસના દરવાજા પાસે ઊભો હતો। દરવાજે ઊભા કોગળો કરવા જતા યુવકનો પગ લપસ્યો। પગ લપસતા ચાલુ બસે યુવક નીચે પટકાતા તેને ગંભીર ઈજા પહોંચી। સોનાવરસિંહને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો। પોલીસે લક્ઝરી બસના ચાલક વિરુદ્ધ નંદાસણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। તો દરવાજા પાસે યુવક ઊભો હતો અને ચાલુ બસે તે કોગળા કરવા જતો હતો। તે જ દરમિયાન તેનો પગ લપસ્યો અને યુવક નીચે પટકાતા તેને ગંભીર ઈજા પહોંચી છે। ચાલક વિરુદ્ધ નંદાસણ પોલીસમાં સમગ્ર મામલે ફરિયાદ પણ નોંધાઈ। તો 33 વર્ષીય સોનાવરસિંહ નામના યુવકનું મોત નીપજ્યું છે। ચાલુ બસમાંથી જે યુવક હતો તે યુવક નીચે પટકાયો હતો। દરવાજા પર લટકતો હતો યુવક અને દરવાજા પાસે તે ઊભો હતો અને તે ચાલુ બસે જ તે કોગળા કરી રહ્યો હતો અને તે જ દરમિયાન તે નીચે પડતા તેને ગંભીર ઈજા પહોંચી। સોનાવરસિંહને ગંભીર ઈજા થતા તેનું સારવાર દરમિયાન મોત।